કચ્છમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અબડાસાનો તેરા નેત્રા માર્ગ બંધ થયો. લાખણીયા નદી પર પાણી ફરી વળતા ત્યાં પણ થોડો સમય માટે માર્ગ બંધ થયો. પુલનું કામ ચાલુ હોય ત્યારે ડાયવર્ઝનમાં પાણી આવી જતા તે રસ્તો પણ બંધ થયો. અનેક રસ્તાઓ વરસાદના કારણે બંધ થયા હોવાના વાવડ મળી રહ્યા છે. મોડી રાત્રે કચ્છના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાત્રે 12 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અબડાસાનો તેરા નેત્રા માર્ગ પણ બંધ થઈ ગયો હતો અને હાલ પણ બંધ હાલતમાં જોવા મળ્યો છે. એ જ પ્રમાણે અબડાસાના લાખણીયા પાસે નદીના પાણી માર્ગ ઉપર ફરી વળતા થોડો સમય માટે ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો. રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો. પુલનું કામ ચાલુ હોતા બનાવવામાં આવેલ ડાયવર્ઝનમાં પણ પાણી આવી જતાં આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને લોકો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દર ચોમાસે નદીના પાણીના કારણે મહત્ત્વનો રાજ્ય માર્ગ ધોવાઈ જતો હોય છે, પરંતુ તેને યોગ્ય મરામત કરવામાં આવતો નથી. આ વખતે પણ વરસાદના કારણે આ રાજ્યધોરી માર્ગ ધોવાઈ ગયો છે. વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિક લોકો દ્વારા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રજૂઆતનો કોઈ નિકાલ નહીં આવતા પરિસ્થિતિ યથાવત રહેવા પામી છે. વાહન ચાલકો અને લોકો પરેશાન થઈ રહ્યા છે.